મિત્રો, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નિરાધાર અને વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવા માટે સરકાર દ્વારા વિધવા સહાય યોજના ચલાવવામાં આવે છે। આ યોજના અંતર્ગત વિધવા બહેનોને દર મહિને ₹1250ની સહાય સીધા એમના બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે। અને આ યોજનામાં હવેથી સરકારે નવા નિયમ લાગુ કર્યા છે કે આ વિધવા બહેન હયાત છે એની હયાતીની ખરાઈ માટે KYC કરવું પડશે। હા મિત્રો, જે પણ વિધવા બહેનોને આ યોજનાનો લાભ મળે છે તો એમને KYC કરવું ફરજિયાત છે। મિત્રો, આ KYC તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલથી જ કરી શકો છો। માત્ર 5 મિનિટમાં જ આ કામ થઈ જશે। અને આ KYC કરવા માટે માત્ર એક આધાર કાર્ડ જોઈશે અને મોબાઈલ નંબર, અને વિધવા બહેન રૂબરૂ જોઈશે કેમ કે એનો લાઈવ ચહેરો સ્કેન કરવાનો થશે। મિત્રો, મારો આ વિડીયો જોઈને થોડું ઘણું ભણેલા વ્યક્તિ પણ આ કામ કરી શકે છે। મેં એકદમ સહેલી ભાષામાં સમજાયું છે। તમારા પરિવારમાંથી અથવા તમારા આજુબાજુ તમારા પાડોશીમાં કોઈ વિધવા બહેન હોય એમને આ KYC કરી દેજો, જેથી એમને આ લાભ મળતો રહે। તમારા દરેક WhatsApp ગ્રુપમાં આ વિડીયો મોકલજો અને વિડીયોને લાઈક કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જઈ 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે। પહેલા નંબરની એપ્લિકેશન છે બેનિફિશિયરી સત્યપન એપ, અને બીજા નંબરની એપ છે આધાર ફેસ આરડી એપ। તો આ 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો એમાંથી સૌથી પહેલાં આ બેનિફિશિયરી સત્યપન એપ ખોલવાની છે। એપ ખોલશો એટલે સૌથી પહેલાં તો ભાષા સિલેક્ટ કરવાનું આવશે। તો તમને ગમે એ ભાષા સિલેક્ટ કરો। ત્યાર પછી તમારી સામે KYC કરવાના ઓપ્શન આવશે। તમે 2 રીતે KYC કરી શકો છો, ફેસ ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક સ્કેન। આમાંથી તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, ફેસ ઓથેન્ટિકેશન, અને આ બીજો ઓપ્શન બાયોમેટ્રિક સ્કેન। એ કરવા માટે તમારી પાસે ફિંગરપ્રિન્ટ સ્કેનર હોવું જોઈએ। તો તમારી પાસે મશીન તો નહીં હોય તો એ માટે તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। તો એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે આવી એક સૂચના આવશે કે જેમાં આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કરવાનું કહે છે। જો તમે ઇન્સ્ટોલ કરીને રાખી છે તો પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે, જેમાં સૌથી પહેલાં આ જગ્યાએ લાભાર્થીનો આધાર કાર્ડનો નંબર નાખવાનો છે। ત્યારબાદ નીચે મોબાઈલ નંબર નાખવાનો છે, અને ઈમેલ નાખવો હોય તો નાખી શકો છો, ફરજિયાત નથી। ત્યારબાદ રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ મોબાઈલ નંબર ઉપર OTP ગયો છે, OTP અહીં નાખવાનો છે, અને ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે, જેમાં આ જગ્યાએ લાભાર્થીના આધાર કાર્ડમાં જે રીતના એનું નામ હોય એ રીતના નામ નાખવાનું છે। પહેલાં અટક હોય તો અટક નાખવાની, નામ હોય તો નામ, જે રીતે આધાર કાર્ડમાં છે એ રીતે જ। ત્યારબાદ આ જગ્યાએ તમને 2 ઓપ્શન જોવા મળશે, જેમાંથી આપણે સેલ્ફ એન્ડ ફેમિલી એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી આ જગ્યાએ ટિક માર્ક કરી લેવાનું છે, અને સ્કેન બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આધાર ફેસ આરડી એપ ખુલશે અને આ રીતના પ્રોસેસિંગ થશે। મિત્રો, આ પ્રોસેસિંગ થાય ત્યાં સુધીમાં તમારા લાભાર્થી વ્યક્તિને તમારા આ મોબાઈલના નજીક લઈ લેવાના છે, કેમ કે જો જલ્દીથી ચહેરો સ્કેન નહીં કરો તો ટાઈમ આઉટ થઈ જશો અને ફરી પાછી પ્રોસેસ કરવી પડશે। અને જો મિત્રો પ્રોસેસ ફેલ જાય તો તમારે ફરીવાર ટ્રાય કરવાની છે। તો પ્રોસેસ થયા બાદ આ પ્રકારની એક સૂચના આવશે, અને તમારે આ જગ્યાએ ટિક માર્ક કરી લેવાનું છે, અને ત્યાર પછી પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમારા મોબાઈલનો આગળનો કેમેરો ખુલી જશે। આ ગોળ સર્કલ છે એમાં લાભાર્થીનો ચહેરો લાવવાનો છે, અને જ્યારે આ લીલા કલરનું સર્કલ થઈ જાય ત્યારે આંખોને બ્લિંક કરવાની છે, એટલે કે આંખોને ખોલીને બંધ કરવાની। વારંવાર એવું કરતું રહેવાનું છે જ્યાં સુધી આ ફોટો પડી ન જાય ત્યાં સુધી। ફોટો કેપ્ચર થઈ જાય એટલે આ પ્રકારની પ્રોસેસિંગ થશે। જો ન થાય તો તમારે બીજી વાર ટ્રાય કરવાની છે। ત્યારબાદ મિત્રો તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવી જશે। આમાં તમારે આ ગુજરાતના નકશા પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે, તમને જે પેન્શન સહાય યોજનાનો લાભ મળે છે એ યોજનાનું નામ દેખાશે। તો તમારે આ યોજના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ એમાં તમને 2 ઓપ્શન જોવા મળશે। તો આમાં તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, બેનિફિશિયરી વેરિફિકેશન। તો આમાં તમારે સૌથી પહેલાં લાભાર્થીનો આધાર કાર્ડનો નંબર નાખવાનો છે, ત્યારબાદ નીચે મોબાઈલ નંબર નાખવાનો છે, અને ત્યાર પછી આ ટિક માર્ક કરી લેવાનું છે, અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી મોબાઈલ નંબર ઉપર OTP ગયો છે, OTP અહીં નાખવાનો છે, અને ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ પ્રકારનું સ્ટેપ આવશે। હવે મિત્રો આના આગળના સ્ટેપમાં ફરી પાછો ફેસ સ્કેન કરવાનો થશે, એટલે કે તમારા લાભાર્થીને ફોટો પડાવવા તૈયાર રાખજો। તો આમાં તમારે આ જગ્યાએ ટિક માર્ક કરી લેવાનું છે, અને ત્યાર પછી સ્કેન બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી ફરીવાર આધાર ફેસ આરડી એપ ખુલશે અને આ રીતના પ્રોસેસિંગ થશે, અને જેમાં તમારે લાભાર્થીનો ચહેરો સ્કેન કરી લેવાનો છે। જો એકવાર ફેસ સ્કેન ન થાય તો બીજી વાર ટ્રાય કરજો। તો આ ફેસ સ્કેન થઈ જાય પછી તમારું આ KYC થઈ જશે, અને આ રીતના લાભાર્થીની વ્યક્તિગત માહિતી આવી જશે, અને મોબાઈલ નંબર ઉપર મેસેજ પણ આવી જશે કે તમારું આ KYC થઈ ગયું છે। તો મિત્રો આવી રીતના તમે વિધવા પેન્શન સહાય યોજનાનું KYC કરી શકો છો। હવે આ KYC કરવામાં કોઈ પણ પ્રશ્ન હોય તો લાઈક કરીને કોમેન્ટ કરજો।